હાજરી આપશે કેન્દ્રીય ગૃહપ્રધાન। ગોલથરામાં કુપોષણ નિવારણ માટેના કાર્યક્રમનું આયોજન છે। અમિત શાહ દ્વારા સગર્ભાઓને લાડુનું વિતરણ કરવામાં આવશે। સ્વસ્થ શિશુના જન્મ માટે સગર્ભાઓને પોષણક્ષમ આહાર વિતરણ। મોટી સંખ્યામાં સગર્ભાઓ, બાળકો, ગ્રામજનો ઉપસ્થિત। केंद्र नंबर 36 गोलथरा 3 में हूँ सगर्भा तरीके लाभ लई रही छूँ। मैंने दर 15 दिवस से लाडू पेकेट आपवामां आवे छे। महीना में 2 पेकेट आपवामां आवे छे। एक पेकेट में 7 लाडू होय छे। ते खावाथी अमारामां वजननो पण वधारो थाय छे। ते खावामां खूब सरस अने पौष्टिक पण होय छे। आ बदल अमित शाह साहेब ने खूब खूब आभार। મને દર મહિને 2 પેકેટ લાડુ આપવામાં આવે છે। એક પેકેટમાં 7 લાડુ હોય છે। મને MMYનો લાભ મળે છે। એમાં 2 કિલો ચણા, 1 કિલો તુવર દાળ, 1 કિલો તેલ મળે છે અને માતૃશક્તિની 4 થેલીઓ મળે છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં અમિત શાહ દ્વારા જ આ લાડુ વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આજે 20,000થી વધુ સગર્ભાઓ અને ધાત્રી માતાઓને તેનો લાભ અપાઈ રહ્યો છે। તો સગર્ભાઓએ કયા પ્રકારની વાનગીઓ બનાવીને ખાવી જોઈએ તેની વિગતો પણ આજના કાર્યક્રમમાં અપાઈ રહી છે। સાહેબ દ્વારા 2021થી લાડુ વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેમાં હાલ સુધીમાં અત્યારે 20,780 લાભાર્થીઓને લાડુ વિતરણ કાર્યક્રમમાં લાભ, સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ મળ્યો છે। જ્યારે આજની તારીખે 2081 લાભાર્થીઓને કલોલ તાલુકામાં આપણે આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યા છે। આ સાથે સાથે ગુજરાત સરકાર તરફથી પણ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત પણ સગર્ભા તથા ધાત્રી માતાઓને પોષણ કીટનું લાભ આપવામાં આવે છે। અહીંયા આજે આ પ્રોગ્રામ અંતર્ગત આ સ્ટોલની ગોઠવણી કરવામાં આવી છે। તે સ્ટોલમાં અમારા THR પેકેટમાંથી સગર્ભા ધાત્રી બાળક બહેનોના જે પેકેટ આપીએ છીએ બાળકોને, એમાંથી બનતી વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું છે અને એ વાનગીમાં એ THRમાંથી કયા કયા પોષક તત્વો મળે છે, સૂક્ષ્મ પોષક તત્વો, પ્રોટીન, વિટામિન્સ, એની બી જાણકારી અમે લાભાર્થીને આપીએ છીએ અને આ રીતે વાનગીઓ બનાવી અને ખાવા માટે એને અમે સમજાવીએ છીએ અને આજે એના માટે નિદર્શન છે। સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં વસ્ત્રાપુર વિસ્તારમાં